ગોરલ રે ગાવડી ના દૂધ મેં તાહોળિયું માં પીધા લો ગોરલ રે ગાવડી ના દૂધ મેં તો તાહોળિયું માં પીધા. આવડ બા ચરવા ગઈ હોય ગાય એ એને વેલા વાછરું જોને વલખા કરે પણ અમારો કવિ જોને મનમાં મુજાય હવે જાગને નટવર જાદવા જય રવેચી એ રવેચી રણમાં રમતું માંડ્યું રે જય રવરા બાપુ હવે આ જે મોજ થઈ રહી છે ને એ અમારી પોતાની અંગત પેલી પોતાની મોજ છે ને એ મોજ થઈ રહી છે. બે ત્રણ માઇક આપજો મને જરા. હા કારણ કે આજે બાપુ બિલનો કાર્યક્રમ છે ને આ દિલનો કાર્યક્રમ છે ભાઈ. બિલમાં તો દુનિયામાં ગાતા જ હોય ભાઈ પણ આજે દિલથી પોતાનું સમજી હા જય રવેચીમાં રવેચી રમવા વેલી માયા રે જય રવરાય જય રવરાય. એ રવેચી એ રાવરાય રણ તું રામતી આવ રવરાય રણ તું રામતી આવ રવેચી રણમાં રમતું માંડ્યું રે હું ગાઉં ઉમેશભાઈ ગાય. મારી એવી ઈચ્છા છે ધર્મેશભાઈ જયેશ મામા અને કમલેશ બારોટ ત્રણને પણ બોલાવા છે આગળ. આ યાદગાર એક જીવનનું અંબારણું રહી જાય. બંશીધર અમારા કિશોર મામા એમના સ્ટુડિયોમાં આજનું લાઈવ પ્રસારણ થઈ રહ્યું છે એટલે બે ત્રણ માઇક આપજો મને. વધારો વધારો. હા અમારો ભત્રીજો છે કમલેશભાઈ આવો એક માઇક આપો. જયેશ મામા તમે પણ આવો અને ધર્મેશભાઈને વિનંતી છે મારા બાપ અમારો વીર બારોટ કમલેશભાઈ નો દીકરો છે. હા આ વીર મારો જય વીર ને વીર બે હરખા છે ભાઈ. જય રવરાય જય રવરાય. આવો આવો જયેશ મામા કમલેશભાઈ આવો. જય હિંગળાજ જય હિંગળાજ. ગાવા ગાવા હિંગળાજ માં ગીત એ ગાવા ગાવા મારી હિંગળાજ માં ગીત મારી વાણીના એશ માળા મારી પૂરા થયા રે મારા સંબંધના એશ માળા મારી પૂરા થયા રે. બીજા ત્રણ માઇક આપો મને. બાપુ આ મોજ ભાગ્ય જોવા મળે બધાય. હા. ઓ દર્દે હેરાણી દે હું દર્દ લાગે દોઈલા વહની વેળાની વાત એક પળ તો જાય ના
નોખી વાતો છે કે જિગ્નેશભાઈ આ પરિવારનો એક સભ્ય જ છે એટલે એનો આભાર ન માનો હોય, પણ આજે બાપુ સામે બેઠા હોય ત્યારે મને એક નાની એવી ઝાંખી કરવાનું મન થાય. મેં તો સીધું ને જાણીને તમને સેવ્યા. ઓમ નમો નારાયણ. મેં તો સીધને જાણીને તમને સેવ્યા. મારા રુદિયામાં દિવસ આખું જગ હુવે ને મારો બાપુ બાપુ તને આંબડી થોડું ઘણું ગાતા શીખ્યા છે લક્ષ્મણ બાપુ. એકવાર બાપાને જોરદાર તાળી વધાવો. આખું જગ હુવે ને મારો આવતી જાજે હે મા પીઠળમાં. સાહેબ મારી ખોડિયારને યાદ કરવી હોય, મારી પીઠળને યાદ કરવી હોય, મા જગદંબાને આદે જગતગુરુ અમારી સામે બેઠા બાપુએ મને ટીમલીમાં સાંભળ્યો છે બાપુએ, પણ ક્યારેક કાલાવાલા કરી લે, કારણ કે આજ મારા મોહાળના ઘરે અવસર છે અને અમે અમારા મોહાળથી ઉજળા છીએ બાપુ. આ દુનિયામાં કોઈ ઓળખતું નતું ને ત્યારે એક મોહાળ જ અમારી હારે હતું સાહેબ. એટલે એ મોહાળમાં જ્યારે અવસર હોય ને બાપ, ત્યારે ગાવા કરતા તમને બધાને જોવાનો, તમારા દર્શન કરવાનો, તમને બધાને હાચવવાનો અમને આનંદ વધારો હોય. પણ અમારો લાડકભાઈ ઉમેશ અને જીગાભાઈ માટે શબ્દો બોલ્યો એટલા ઓછા જાય. ખોડિયાર મારા રાજુભા ચારણની ખોડિયાર. જીગાભાઈ માટે વખાણ નથી કરતા, શબ્દ બોલીએ એટલા ઓછા, કારણ કે એમણે છે ને હાચવું છે અને એટલે જ ભગવતી એને હાચવે સાહેબ. હા, આવતી જાજે રે છોડું ને સંભાળતી જા, આવતી જાજે રે છોડું ને સંભાળતી જાજે રે. ઉપર આવો, ઉપર બધા ઉપર આવો. મોણિયા વાળી તે ના ગઈ આવતી જાજે. આ બારોટિયા મોણિયા વાળી માતે ના ગઈ આવતી જાજે રે. આ મારા બારોટો, આ બધી કેસરી ટી શર્ટ કરીને ઉપર આવો. બાપુ આ ઇતિહાસ છે હો. હા આનંદ કરી આનંદ મારે શું અને ભાઈ બેડા રે શું માં આનંદથી આનંદ મારે શું
દે ને વેર કરી તેને પીઠમાં વેર કરી દેને. આ ભાઈઓ માથે વેર કરી દેને. અને માં ભગવતી કાયમ ને કાયમ આવા કામ કરાવે એ પણ ભગવામાં ભગવતી છે જગ. પણ કોઈ એક વ્યક્તિથી આ કાર્ય પોસિબલ નથી. આ બધા છોકરાઓ જીગાભાઈ છેલ્લા 15 દિવસથી નોકરી ધંધા મૂકી અને કેવલ ને કેવલ માં પીઠળનો પ્રસંગ ઉજળો કરવા માટે 24 કલાક, એટલે આવા સિંહ જેવા અમારા ભાઈઓ છે. એટલે જીગાભાઈ ધર્મેશભાઈ. ભાઈ ભાણે જા માં પીછળને એટલી પ્રાર્થના કે દર વર્ષે આવો આ વર્ષે આવો પ્રસંગ થશે, દર વર્ષે આનાથી ચડિયાતો પ્રસંગ થાય એવી પીછળની પ્રાર્થના. અને જ્યાં સુધી આ બારોટ બોલાયો ત્યાં સુધી આ બારોટની આવવાની જીબાની મારી છે. હા, જ્યાં સુધી ગવાશે ત્યાં સુધી મારાથી. અને બાપુ નહીં ગવાતે એમને એમ દર્શન કરવા પણ આવીશ. હા, આ સરસ્વતીને સ્ટેજ ઉપર બાપુ બોલું છું. બાપુ એક ભગુડા બોલેલો છું માતાજીએ કે હું જીવે જાગે ત્યાં સુધી બેનરમાં નામ હોય કે ના હોય, મારાથી ગવાય કે ના ગવાય, પણ વર્ષો સુધી પાટોત્સવમાં આવીશ. એમ આજના પાટોત્સવમાં કહેતો જઉં છું બાપુ મારાથી ગવાશે કે નહીં ગવાય. પણ જ્યારે જ્યારે અહીં પાટોત્સવ હશે એટલે જિજ્ઞેશ બારોટની આવવાની જવાબદારી મારી. અને એમાં આજે જયવીરને લઈને આવ્યો છું બાપુ, પણ આવતા વર્ષે પરિવાર સાથે. હા હા, અને સાથે સાથે ઉમેશભાઈ બાપુ એમ કહે છે, ભાવેશ બાપુ અમારા મહેન્દ્રાનંદજી બાપુ એમ કહે છે કે જ્યાં સુધી ઉમેશ બારોટ બોલાવે ત્યાં સુધી અમારી પણ તૈયારી છે આવવાની. જાય હો, આનાથી હું જોવે બાપ મારા. જાય હો, હાલો ધર્મેશભાઈ. ભાઈ ભાણે જાન ભેળા જ રાખે ને જમવા દેજે તું જુવાર. ભાઈ ભાણે જાન ભાઈ ભાણે જાન ભેળા જ રાખે ને જમવા દઈએ તું જુવાર. પણ ગાયું બિહુના તું જાણાઈ દેજે માં. ગાયું બિહુના તું જાણા દેજે ને ફરતી ગોળી છાશ માતાજી પીઠળમાં હાલોલ વાળા રે બાઈ તોળા વાળની ખબર પીઠળમાં મઢવા વાળા રે એ બાઈ તોળા ચોરની ખબર ચોરુની ખબર રાખને માડી તોળા વાળની ખબર રાખ માતાજી. ઉગમણા ઉરડા વાળા રે ખોડાલ કઈ પીઠળ. બાપુ આજે ગરબા ગાવા, લોકગીત ગાવા, ભજન ગાવા, શું ગાવું એ કાંઈ ક્યાં ગાડી ક્યાં જાય છે બાપુ. કોયલ બેઠી આંબલિયાની ડાળ, મારો મોરારીયો બેઠો રે ગઢને કાંકરે. એ માણા શીલા વીરા તમે કોયાલને રે ઉલાળો આપના રે. એ રાઘવ ભાઈ વીરા, રાઘવ સિયાસભાઈ વીરા તમે કોયાલને રે ઉલાળો આપના રે. એ જયવીર ભાઈ વીરા હવે તમે કોયલને ઉડાડો આપના રે. હે કોયલ માંગે હા, કડલા
બાપુ આજે ઉમેશભાઈના ઘરના એટલે મારા બહેનની આજે જન્મદિવસ છે એટલે જન્મદિવસની બહેનને ખૂબ ખૂબ શુભકામના. જય હો બહેનબા. અરે વાહ પકા એ અમારા આલોલને દરવાજે નોબતી વાગી રે હોરા. આહારે નોબતી વાગી મારા. આહારે નોબતી વાગી મારા. અરે ઓલાજી રે ઢોલાજી રે તુમડે વેલો નાખ્યો વીરા તુમડે વેલો નાખ્યો તુમડે વેલો નાખ્યો વીરા તુમડે વેલો એને નાખ્યો છે વડલા કેરી હેઠ ગોરેજા ઉમડી હાદણ તેરી નાખ્યો છે વડલા કેરી હેઠ ગોરેજા ઉમડી હાદણ તેરી ભાઈની વાવે આ તુમડી મારા વીરની વાવે તું હા વીર. ભાઈની વાવેલ તુમડી મારા વીરની વાવેલ તુમડી ઉજાયના સિંચનીય મંદિર ઘોરે તુમડી હાદણ તેરી ઉજાયના સિંચનીય મંદિર ઘોરે તુમડી હાદણ તેરી તમે રે ચંપો ને આમે કે આ તમે રે ચંપો ને આમે કે એક રે ક્યારા માયા પડે રોપિયા એવા એક રે એ ક્યારામાં દોનો રોપિયા તમે રે ચંપો ને આમ કે જય જગતગુરુ જય જગતગુરુ તે તો મારા હાથે રે બાંધેલો કાળો દોર. કોઈ કોની નજર રે લાગી ગઈ તારા મારા પ્રેમને મારી કાળજાની કોઈ આલેલા વચનો કેમ તમે ભૂલી રે. આ બાબુ આમ તો અમારા લક્ષ્મણ બાપુ રોજ ડાયરામ ગાય